અંકલેશ્વરમાં સિટી સેન્ટરના બિલ્ડર વિરુદ્ધ ધમકીની ફરિયાદ નોંધાઈ। દુકાનદાર દ્વારા ગંદકીની રજૂઆત કરતા મામલો બીચક્યો હતો। અંકલેશ્વરની ઔદ્યોગિક નગરી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સિટી સેન્ટર શોપિંગ સેન્ટરમાં વ્યાપેલી અસહ્ય ગંદકીની સમસ્યાએ આજે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું। શોપિંગ સેન્ટરના એક દુકાનદાર કે રહેવાસી દ્વારા આ ગંદકી અંગે સેન્ટરના બિલ્ડર સમક્ષ રજૂઆત કરવા જતાં મામલો બીચક્યો હતો અને બિલ્ડરે રજૂઆત કરતાને મારવાની ધાક ધમકી આપી હોવાનું સામે આવ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાક સમયથી સિટી સેન્ટર શોપિંગ સેન્ટરના કોમન પ્લોટ, પાર્કિંગ એરિયા અને અન્ય જાહેર જગ્યાઓ પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેના કારણે વેપારીઓ અને ત્યાં રહેતા પરિવારો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા હતા। આ ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા હતા। આ સમસ્યાના નિરાકરણ માટે જ્યારે એક જાગૃત વ્યક્તિ બિલ્ડરનો સંપર્ક કરવા અને સત્તાવાર રજૂઆત કરવા ગયા, ત્યારે બિલ્ડરે સમસ્યા ઉકેલવાને બદલે ઉશ્કેરાઈ જઈ રજૂઆત કરતાને ગાળો ભાંડવા ઉપરાંત જાનથી મારી નાખવાની કે મારવાની ધમકી આપી હતી। બિલ્ડરના આ વર્તનથી ડરીને અને ન્યાય મેળવવાના આશયથી પીડિતે તાત્કાલિક આજરોજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બિલ્ડર વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ ધમકી અને મારકૂટની ધમકી અંગેની ફરિયાદને ગંભીરતાથી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ ઘટનાથી અંકલેશ્વર જીઆઈડીસીના અન્ય શોપિંગ સેન્ટરો અને બિલ્ડરો દ્વારા થતા મનસ્વી વહીવટ સામે પણ સવાલો ઊભા થયા છે। હું સિટી સેન્ટર શોપિંગનો સભાસદ છું। મેં અહીંયા કરી આ સિટી સેન્ટર શોપિંગમાં મેં એ શોપ લીધી ત્યારે મેં મેન્ટેનન્સ પેટે 25,000 રૂપિયા આપેલા। તે રીતના બધા શોપિંગમાં જેટલા લોકોએ બી દુકાન ઓફિસ લીધી છે તે બધાએ 25,000 લેકે એમને મેન્ટેનન્સ પેટે પૈસા આપેલા છે। પણ છેલ્લા લગભગ 6-7 વર્ષથી એ લોકો કોઈ જાતનું મેન્ટેન કરતા નથી, નથી પાણીની સુવિધા, નથી સાફ સફાઈની સુવિધા, અને એકલી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે। જ્યારે પણ અમે ડીલરોને રજૂઆત કરવા ગઈએ ત્યારે એ લોકો ગોળ ગોળ ફેરવીને અમને બહાના બતાવી રહી છે। છેલ્લે પણ અમે જિલ્લે રજૂઆત કરેલી 2 મહિના પહેલા, ત્યારે બી કે હવે અમે બધું કલાક શું અમે અમારા તરફથી જે 25,000 આપવાના છે તે આપી દઈશું ને શોપિંગને સાફ સફાઈ રાખીશું, પણ એ કંઈ કરતા છે નથી। જ્યારે પૈસાની માંગણી કરવા માટે સભાસદો જાય છે ત્યારે એ લોકો ધમકી આપે છે ને મારવાની વાત કરે છે। મારી સાથે પણ શનિવારે આ રીતના બનાવ બન્યો ને ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે કે તમે જાણતા નથી અમે કોણ છે એમ કહી મારવાની ધમકી આપી અને ધાતુ પકડી લીધેલું ને એ પ્રમાણે એ લોકો એકદમ ખરાબ વર્તન કરે છે। એ લોકોને એવું છે કે અમને કોઈ તાકાત નથી ને એ લોકો દાદાગીરીના મૂડમાં આવી ગયેલા છે ને શોપિંગને મતલબ કોઈ જાતનું કંઈ કરવા તૈયાર નથી। हमारा सिटी सेंटर में ऑफिस है। ऑफिस में बिल्डर लोग साफ सफाई कोई भी जात का वो नहीं कर रहे हैं। हम 4-5-6 साल से तकलीफ में है। पूरा गंदगी हो गया है, चारों तरफ पेशाब पानी सब फैला हुआ है। ये बिल्डरों को बोलने जाने पर वो लोग हमारे साथ दादागिरी करते हैं। हमारे यहाँ भी एक सभ्य को मारने की धमकी दी, उसको डंडा लेके टाटिया बाटिया तोड़ने का बात किया और बोला कि अगले बार से अगर ऐसा करोगे तो तेरी हाथ पाथ तोड़ देंगे। तो इसलिए हम लोग इसका रजूआत कर रहे हैं। અમે સિટી સેન્ટરના બધા જ સભ્યો આ પોલીસ સ્ટેશને અરજી આપવા આવ્યા છીએ કે અમારી જે માંગ હતી કે સિટી સેન્ટરની સાફ સફાઈ અને ગંદકીનું રાજ્ય છે, તો અમે બિલ્ડર પાસે અમે એક જ માંગ કરેલી કે 1 साल से पानी नहीं आ रहा तो उसका क्या है, तो એના માટે મેન્ટેનન્સ માટે અમે બધી વસ્તુનું કાર્ય કરવા માટે કહેવા માટે આવેલા છીએ। આજ સિટી સેન્ટરના મેમ્બરને અમારા બધા સભાસદો ભેગા થયેલા છે, એમાંથી એક વ્યક્તિને મારવાની અને ધમકી આપેલી છે, જે મેન્ટેનન્સની માંગણી કરવા છતાં અત્યારના બિલ્ડરની ઓફિસે જાય તો એમ કે તમારો ટાટિયો ભાંગી નાખીએ, તો એ અરજી આપવા માટે અમે આવેલા છીએ। આપણે પોલીસ સુધી તમે અરજી આપી દીધી? હા, પોલીસ સ્ટેશને અમારી બધા લોકોએ ભેગા થઈને અમે અરજી આપેલી છે। આપણે બિલ્ડર જોડે આપણે શું માંગ? અમારી બિલ્ડરમાં એક જ છે કે ભાઈ અમને સાફ સફાઈ અને પાણીની વ્યવસ્થા કરી આપે અને અમારા જે મેન્ટેનન્સ છે એ જે 25,000 પર દુકાન લીધેલા છે તો એ આપે અને સોસાયટી હેન્ડ ઓવર કરે।